ખાવાનું થોડુંક દબ થતું તો બરોબર છે એટલે હવે આછા બનાવીને ખાવાના છે જો મિત્રો હું જો આ શાકભાજી કટિંગ હાલે છે આ કારીગર છે અમારા લીલું લક્ષણ છે લીલા દાણા જોયું અમારા કારીગર કેમ છે બધા મજામાં ને હવે હાંજુ ખાવાનું થોડુંક દબ થતું તો બરોબર છે એટલે હવે આછા બનાવીને ખાવાના છે જો મિત્રો અત્યારે શાકભાજી સુધારવાનું કામ હાલે છે હું તમને બતાવું શાકભાજી સુધારી છે હા અમે કંદોયો રાખ્યો છે મિત્રો હા હું અને શેનું શાક ખાવાનું છે તમે જોઈજો અત્યારે શાકભાજી રીંગણા છે કટિંગ ચાલે છે દવા રીંગણા છે હું દવા શાકભાજી કટિંગ હાલે છે ટમેટા છે આ કારીગર છે અમારા લીલું લક્ષણ છે લીલા દાણા જોયું અમારા કારીગર એમ કે એક વસ્તુ ઘટે ને તો કે ખાવાનું નહીં બનાવવું તો વસ્તુ ઘટી ને તો અમારે હેરાન થઈ જવાના છે ખાવાનું મિત્રો કારણ કે અમારે બધા ગયા છે બહાર હવે અમે બધા થઈ ગયા એક બે જણા કારણ કે બધા છે એક બે જણા અને ખાવામાં થાય દખ ન કરું મિત્રો કારીગર ને કઈ વસ્તુ ઘટી તો આજે ભૂખું હોવું પડશે પણ આજ તો એવું કઈ કરવું છે ને અમારા ભાવ છે કારણ કે કાલ તો ભૂખા હોતા હતા ને બપોરે ખાધા છે વડાપાવ એટલે એમથી કઈ પેટ ભરાણું હતી અત્યારે શાક રોટલી દબાવીને ખાવાના બરોબર છે મિત્રો હવે શાક બનશે ને એ હું તમને બતાવું છું કે આ મારા કારીગર છે બરોબર છે અમારા કારીગર કામ સિંધવા મેળા છે આ કારીગર છે પાછા બહુ સ્ટ્રોંગ મગજના હા તો કારીગર થઈ ગયા છે ઉભા બરોબર છે મૂકવા જામ છું હા જો મૂકવા જાય છે હા કારીગરે ખોલ્યું છે ફ્રીજ મિત્રો કારીગરે તો ફ્રીજ માંથી જો લીલા ધાણા ફ્રીજ માંથી કાઢ્યા કારીગરે જો બતાવે દાણા જમો દેશી ધાણા હો પાછા દેશી શાક પણ છે અને દેશી શાક બનશે એમ કે છે કારીગર ઓરેગોન નહીં હા ઓરિજિનલ પાછું ઓરગોન ભાઈ જમો હા ઓર્ગોન એમ જાય છે ટમેટા છે જો બેંગણ છે એ થોડું ગુજરાતી બોલે ને થોડુંક હિન્દી બોલે છે એટલે તમે કોઈ મજાક ન ઉડાડતા કારણ કે બધું આવ્યા રાખશે બરોબર છે ખાવું હોય તો અહીંયા આવી જાય હોટલે પાપા સીતારામ હોટલ છે લાવ કે હું હાર લાગે લાવ કરશો એમ કહે છે કે બહુ આવું લાગે ને તો લાઈક કરજો અને વિડીયો ને શેર કરજો એમ કહો હા એમ જો વિડીયો ને શેર કરજો તમે એમાં જમો હાલો જાય છે પાણી ભરવા બરોબર છે ચાલો પાણી ભરવા જાય છે ચાલો અરે આ તો બીજા સુલા ચડી ગયા લે તેલ લાવશું હાલો તેલ ઓરિજિનલ સિંગ તેલ છે આ કે સિંગ તેલ છે હવે આપણે હું વિચાર કરવા કે આ સિંગ તેલ છે કે બીજું તેલ છે બરોબર છે સિંગ તેલ લઈને આવું છું તો પેલા સુલે જાણશું આપડે તો કીધું પાણી ભરવા જાય છે એ તો તેલ ભરવા ગયા હતા અરે યાર બબલી તો ફલ થઈ ગયા હા ફલ થવાલા હલો ભરતભાઈ હું સવાર રમ છું બબ્બલ નો રીંગણાના ભરવા શાકમાં મસ્ત બનાવવાનું છે એ સબ કઈ ઘટે નહીં થોડું શું આ બરોબર આ સસ વચવાનું બાકી છે આપડે આખા ભલા રીંગણમાં હા મમતા સાહેબ લખુભાઈ કાક ખાવાનું કાક બનાવે છે આમ તમને બતાવું કે હું ક્યાં હું નાય લખુભાઈ ને એ પણ કહું કે મસાલો કઈ રીતે આમાં ભરે છે ब्लॉग बनते हैं ब्लॉग ब्लॉग बनाते हैं ब्लॉग આ લખુભાઈ એનું કામ શરૂ કરી દીધું છે બોલો લખુભાઈ રીંગણા બનાવું રાખું છું સવાણું નાખે છે રીંગણામાં ગોપાલ નું એ પાછું ગોપાલ નું કે આપડે જયારે મિત્રો ઘરે રીંગણાનું ભરેલું શાક બનાવે તેમાં મસાલો નાખે અમારા લખુભાઈ તો નાખે છે ચવાણું જો બતાવો ચવાણો રીંગણા તો ભરી દીધા છે 2-3 બરોબર છે
લખુભાઈ હું શાકમાં રીંગણા ભરેલા શાકમાં હું મસાલો નાખવાના છે એ પણ હું તમને બતાવી દઉં છું. જો મિત્રો આ બધો મસાલો છે. આ બધો મસાલાનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે રીંગણા ભરેલા શાક. આજે છે પ્રોગ્રામ, બરોબર છે, એમાં સમજી લેજો. કારણ કે બધા જાય છે બાય ને આપણે કરીએ છીએ પ્રોગ્રામ, બરોબર. હા, એટલે પ્રોગ્રામ જોવા માટે અમારા વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં હો પાછા મિત્રો. હા, વિડીયો પૂરો જોઈજો. આ પાછા અને ફેમિલી હારે જોવામાં તમારે કોઈ ટેન્શન નહીં. ફેમિલી હારે તમે બિંદાસ થી જોઈ શકો એવા વિડીયો આપડે આવશે, બરોબર છે. જીરું નાખ્યું, રાઈ નાખી, બે લઈ નાખ્યા શાકા, બધી મસાલા જો બરોબર. આ મસાલો ક્યાં પી ગયો છે આપણે ફેમસ માં. ગેસ ચાલુ કર્યો, સ્ટાર્ટ કર્યો મેં. સેબો ઢાંકી દીધા. જો આથી ટકાણું સેબો ઢાંકી દીધું. તમને ઢાંકતા ન આવડતો હોય તો શીખી લેજો. ભાઈ સેબો કેમ ઢકાય. આમ તો સંસો મૂકવો અહીંયા. જો આ બધું શીખી લેજો. તમારા પ્રોગ્રામ માં બધું કાયમ આવી છે. કા લખુભાઈ? કાંઈ હશે જ નહીં આપણા પ્રોગ્રામમાં. આપણે ફેમસ છે પ્રોગ્રામ. જી બનાવ એટલે જો ભરા રીંગણ આખા. ત્યાં ધીમો કરું છું. આપડે લખુભાઈ ને એક એ કારણ પૂછી લઉં કે કારણ કે લખુભાઈ તપેલામાં તેલ તો નાખી દીધું છે પણ એને સીબું ઢાંકી દીધું છે. કઈ રીતે ઈ શાક બનાવવાના છે એના માટે થોડીક માહિતી લેવી. કારણ કે આપણે તો ઘરે બનાવી એટલે ડાયરેક્ટ રાઈસ ને બધું ડાયરેક્ટ વઘાર કરી નાખ્યું છે, પણ એને તો લખુભાઈ પેલા તેલ નાખીને સીબું ઢાંકી દીધું છે. હું માટે છે આપણે થોડુંક પૂછી લઈએ, બરોબર છે. કેમ લખુભાઈ તમે આવી રીતે કરો છો? એટલે આવી રીતે વઘાર બેહડવો પડે. ઓ શાક હશે એમાં મજા આવે ખાવાની. लाइटर तो यहीं छोड़ दिए। એ ભાઈ એમ કહે છે કે થોડોક શાક ને વઘાર બેહડવા માટે થોડુંક પેલા તેલ ને ગરમ કરવું પડે છે અને પછી તેમાં બધો મસાલો નાખાય છે. પણ આપણે એવું કરતા નથી મિત્રો. આપણે જે બનાવી તેમાં બધું નાખી જ દઈએ છીએ ઘરે. એટલે લખુભાઈ નું આ શાક ખાવાનું છે ફેમસ. શાક ભરેલા રીંગણા. રીંગણા કાઠિયાવાડી. આ બધો મસાલો નાખે છે. જોજો જો જોવો આ બધો મસાલો જોજો. બરોબર. પછી ઉપર ઢાંકવું છે એટલે મસાલો બધો પાકે છે. મસાલો હવે પાકે છે મિત્રો, બરોબર છે. હમણાં શાક બનીને તૈયાર થઈ જાય. અમે તો પ્રોગ્રામ મજા આવી જાય. હજી તો રોટલી બનાવવાની છે. આ છે ઈ વતને બનશે અને રોજી આ તમે જોવા રાખો. હા માથું તો મરચા નાખ્યું લીલા. જવો તેજ બને ચાટ. હલકા મસાલા દાલા. હલાવું છું ધીમે ધીમે. બરોબર. તારો થઈ ગયો છે. ટમેટા નાખું છું. જોજો દેશી ટમેટા હતા. દેશી ટમેટા આપડા કાઠિયાવાડીના. જો આમ હલાવો ધીમે ધીમે. હાલો હવે ભરે રીંગણાનો વારો આવ્યો છે મિત્રો, બરોબર છે. જેની આપણે ઉતાવળ હતી ને મિત્રો એનો જ વારો આવી ગયો છે, બરોબર છે. આખા ભર રીંગણા છે જો મિત્રો સમજો કાઠિયાવાડી. જો હવે તને મૂકું છું. આ જો રીંગણા મેકવાનું ચાલુ જ છે. થઈ ગયા છે તપેલામાં. રીંગણા ને નીકળશે બરોબર. અત્યારે રીંગણા પાકે છે, બરોબર છે. તેલમાં કહાય છે. હા, તેલમાં તળાય છે એમ કે છે, બરોબર છે. હળદર હળદર બરોબર. જવું દાલા. હવે આ નાખીશું મરચું આપણે ચટણી. જો તીખું આવે તો મજા આવે. શરદી બધી ભાગી જાય. ત્યાં એનું તીખું જ જોઈ. રામરસ નાખીશું. આ રામરસ દાલા. આ પાણી છે શિવલી.
3 લીટર અમારા લખભાઈ તો બિસ્લેરી પાણી બોટલ નું બનાવે છે શાક. જોવો તમે ખાલી આમ જોવો. હલાવું છું ધીમે ધીમે. પાણી નાખી દીધું હવ આપણે પાણી નાખી દીધું છે મિત્રો. હવે આપણે થોડી વાર પાકવા દઈશું. બરોબર છે. પાકી જાય ને પછી હું તમને એનું ખુશ્બુ બતાવું છું કે એનું રંગ બતાવું છું કે કેવું શાક બન્યું છે. બરોબર છે મિત્રો. હા હવે આપણે એને પાકવા મૂક્યું છે. બરોબર છે. થઈ ગયું છે તૈયાર. બરોબર છે. હું તમને શાક બતાવું છું. આપણો નજારો કેવો છે. બરોબર છે. આ જે મસાલો નાખવાનો બાકી રહી ગયો છે. હા એટલે હું તમને શાક બતાવું છું મિત્રો. બરોબર છે મિત્રો. આ એક મસાલો છે જોવો. જોયો મસાલો. આ છે આપણું શાક. આપણું દેશી શાક. આપણું છે દેશી શાક એમ કે છે. બરોબર છે. આમ જો મસાલો નાખી ટેસ્ટ દીધો. તો કઈ ઘટે જ નહીં. ઓકે આમ મસાલા જોયું? મૂકો છે આપણે હવે અહીંયા. તમે ખાલી શાક જોયું મિત્રો? જોયું ને શાક સેવી ખાલી અમે 3 છે ને પ્રોગ્રામ માં. પ્રોગ્રામ કરવો એટલે હરખો કરવો હો. હા જોયું ને. હવે આપણે ઢાંકી દીધું છે. ઢકાઈ ગયું છે. બરોબર છે. ઓકે હવે વારો આવ્યો છે કે રોટલી નો. હમણાં બાંધવાનો છે રોટલી નો લોટ. બરોબર છે. હવે એમાં શું થાય છે ને એ તમે જોતા રહેજો. બરોબર છે. હા આપણે સિંગ તેલ નાખીશું. એમ નાખીને મોણ દીધું તેલ નું દીધું. હવે આ પાણી નાખું છું. બિસ્લેરી કોઈ પણ પાણી હાલે આપણે. હવે બિસ્લેરી વાપરીએ ત્યાં. પણ તો 50% બંધાઈ ગયો છે. હું તમને બતાવું લોટ. લોટ 50% બંધાઈ ગયો છે. મારો એટલે શરૂ થઈ જા. રોડિયો ને જોતા રહેજો. બરોબર છે. હા હાલો મિત્રો રોટલી 3 તો વણાઈ ગઈ છે. હું તમને બતાવું 3 કેવી રોટલી વણાઈ છે કારીગર આપડા. જો મિત્રો 3 રોટલી વણાઈ ગઈ છે ને 4થી રોટલી બનાવે છે. પણ બંધાઈ ગયો છે. હવે આપડે રોટલી કરવા. બરોબર છે. હું તમને બતાવું મિત્રો. હા રોટલી હવે ચૂલા ઉપર ચડી ગઈ છે. બરોબર છે. હવે આ પ્રોગ્રામ થઈ ગયો છે ચાલો. બરોબર છે. હવે આવ્યો છે અંત. કારણ કે રોટલી થઈ જાય એટલે બેસી જવાનું છે જમવા તરત જ. મિત્રો આપડા જમવા બેસી ગયા છે. બરોબર છે. શાક બની ગયું છે. હવે આપણે શાક લેવાનું છે અને જમવાનું છે કે ટેસ્ટ કેવો છે. બરોબર છે. હા તો મિત્રો અમારા કારીગર ક્યારના સાય તોડે છે. એનાથી એક સાય ને બાર લઈને રોટે બોલો શાકો લઈને બેઠા બાકી અમારા કારીગર એક સાય ને બાટલી નથી થોડી એકતા બોલો. હા અને એને યુટ્યુબર બનવું છે. બોલો ઈ બાજુ હા શાકે જાય તોડે આમ જો તો હાલો હું તમને શાક ને બધું બતાવું મિત્રો કેવું શાક ને બધું છે. બરોબર છે. હા હાલો મિત્રો શાક જોવો થાળીમાં આવવાનું થઈ ગયું છે. સારું બરોબર છે. બસ મસાલો નાખજો. બસ હવે એમાં કઈ નાખતા નહીં. હવે તમે લઈ લો. હાલો આમ જો મિત્રો શાક નો નજારો. હવે હું તમને શાક નો ટેસ્ટ હું તમને શાક નો ટેસ્ટ ખાવ લોકો ભાઈ કેવું બનાવ્યું છે. બરોબર છે. શાક નો ટેસ્ટ એમ છો થોડુંક તીખું છે પણ મજા આવી જાય. હોટેલ કરતા તો હાથ ગણે સારું શાક બનાવ્યું છે. હું મિત્રો કારણ કે આપણે જે જાતે જમવાનું બનાવે ને એની જેવું જમવાનું ક્યાંય મજા ન આવે જમવાનું. બરોબર છે મિત્રો. લોકો ભાઈ જો કરી દીધું છે સારું. હવે જમવા જોયો થઈ ગયા છે. ઘરે રીંગણ શાક છે. હવે મેં તો એને કરી દીધું જમવાનું સારું. હવે આપણે કચેરી જમવાનું સારું. બરોબર છે. હા આપણે મળ્યા હવે આવતા બ્લોગ માં. બરોબર છે. આવતા બ્લોગ જોવા માટે તમે કમેન્ટ કરો ને આપણે એનો બ્લોગ બનાવીશું. બરોબર છે. હા કોમેન્ટ કરો અને આ વિડીયો ગમે તો શેર કરજો. બરોબર છે. હા ભૂલતા નહીં પાછા. ચાલો.